જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક ભરવાડ અને એક જાદુગરની રાક્ષસીની વાર્તા સાંભળીશું. જો તમે આ ચેનલમાં નવા છો તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું બટન દબાવો. મિત્રો, તે ખૂબ જ જૂના જમાનાની વાત છે. એક ભરવાડ પાસે ઘણી બકરીઓ હતી. તે પોતાની બકરીઓને ફરીને ચરાવતો હતો. જ્યાં તેને ચારો મળે તેની નજીકના ગામમાં તે સ્થાયી થતો હતો અને ત્યાં જ પોતાની બકરીઓ ચરાવતો. આ રીતે થોડા દિવસો માટે ભરવાડનું સ્થાન તે જ ગામ રહેતું. પછી ભરવાડ કોઈ નવા ચારાની શોધમાં નીકળી જતો. આ ભરવાડને એક પત્ની હતી. તેમને કોઈ સંતાન નહોતું. વધતી ઉંમર સાથે ભરવાડ નિરાશ થઈ ગયો હતો. પરંતુ તેની પત્ની હંમેશા કહેતી હતી કે ભગવાન ચોક્કસપણે આપણું સાંભળશે અને આપણી ગોદ ભરી દેશે. તે દરેકની વાત સાંભળે છે. જોજો, એક દિવસ ભગવાન ચોક્કસપણે અમારી વાત સાંભળશે. અને ઘણી પૂજાપાઠ કર્યા બાદ લાંબા સમય પછી ભગવાને ચંદ્ર જેવા પુત્ર સાથે તેમની ગોદ ભરી દીધી, જેનું નામ રુદ્ર હતું. રુદ્ર ખૂબ જ પ્રેમમાં ઉછર્યો હતો. તે હવે ખૂબ જ હોશિયાર થઈ ગયો હતો અને તે પોતાના પિતા સાથે ઘેટાં અને બકરા ચરાવવા જવા લાગ્યો અને સમય આ રીતે પસાર થઈ રહ્યો હતો. પછી એક દિવસ ભરવાડની પત્ની થોડા દિવસોથી બીમાર રહ્યા પછી ભગવાનને પ્રિય બની ગઈ. રુદ્રને તેની માતાના અવસાનનો ખૂબ આઘાત લાગ્યો. પરંતુ ધીમે ધીમે સમય જતાં તેણે પોતાને સાચવી લીધો. ભરવાડ હવે વૃદ્ધ થઈ ગયો હતો અને રુદ્ર પણ ખૂબ મોટો થઈ ગયો હતો. હવે તે તેના પિતાને ઘેટાં ચરાવવા માટે ના પાડતો હતો અને હવે બધા ઘેટાં અને બકરાઓની સંભાળ પોતે લેવા લાગ્યો હતો. ઘેટાં અને બકરાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાથી ગામ નજીકનો ચારો હવે ઘેટાં અને બકરા માટે ઓછો પડી રહ્યો હતો. ત્યારે રુદ્રે વિચાર્યું કે હવે તેણે ઘેટાં અને બકરા ચરાવવા માટે નવી જગ્યા શોધવી પડશે અને આ વાત તેના પિતાને કહીને તે નવા ચારા માટેની શોધમાં ઘરની બહાર ગયો. રુદ્ર એક એવા ચારા માટેની જગ્યા શોધી રહ્યો હતો જેની આસપાસ નાનો ધોધ અથવા નદી હોય, જેથી ઘેટાં અને બકરા તરસ્યા ના રહે. અને રુદ્ર વિચારી રહ્યો હતો કે જો આવું નવા ચાર માટેની જગ્યા મળે તો તે જ ચારા માટેની જગ્યા નજીકના ગામમાં એક ઘર બનાવશે. અને રુદ્ર આવા ગૌચરની શોધમાં પોતાના ઘરથી દૂર ગયો હતો. જો કે રુદ્રને ઘણા ગૌચર મળ્યા, પરંતુ તેને કોઈ એવું ગૌચર મળ્યું ન હતું કે જેની આસપાસ ધોધ અથવા નદી વહે. આમ ગૌચરની શોધમાં હવે સવારથી સાંજ થઈ ગઈ હતી. રુદ્ર હવે સંપૂર્ણપણે થાકી ગયો હતો અને ચાલી પણ શકતો ન હતો. તેથી રુદ્ર ઘાસ પર જ સૂઈ ગયો. તેણે આંખો બંધ કરી. થોડા સમય પછી જ સૂકા પાંદડાઓ પર કોઈ ચાલતું હોવાનો અવાજ સાંભળીને તે અચાનક ચોંકી ગયો. રુદ્રએ તરત જ આંખો ખોલી. તેણે તેની નજીક એક બકરી ઊભી જોઈ. તે તેને ઘૂરીને જોઈ રહી હતી. રુદ્રના આંખો ખોલતા જ બકરી ભાગવા લાગી. આવી નિર્જન જગ્યાએ બકરીને એકલી જોઈને રુદ્ર ચોંકી ગયો અને પછી તે પણ બકરીની પાછળ દોડવા લાગ્યો. ભાગતી વખતે તે વિચારી રહ્યો હતો કે અહીં કેટલી હરિયાળી છે, અહીં કેટલું સારું ઘાસ છે. ઘેટાં બકરા ઉછેરવામાં ઘાસની અછત નહીં રહે. જો અહીં કોઈ નદી અથવા ધોધ હોય તો કેટલું સારું. હમણાં જ તે એ વિચારી રહ્યો હતો કે તેણે ટેકરી પરથી પાણી પડવાનો અવાજ સાંભળ્યો. તેમને આ જગ્યા ખૂબ ગમી. ત્યાં લીલા ઘાસના મેદાનો હતા. નજીકમાં એક નદી હતી અને બકરી હતી. તો આસપાસ એક ગામ હોવું જોઈએ. હું મારા પિતા અને બકરીઓને આ જ ગામમાં લાવીશ અને ઘર બનાવીશ
અને ત્યાં જ રહીશ. આ વિચારીને રુદ્ર બકરીની પાછળ દોડ્યો અને દોડતી વખતે તે એક ટેકરીના તળિયે પહોંચ્યો. જ્યારે બકરી તેની આંખો સામેથી ગાયબ થઈ ગઈ ત્યારે તેણે વિચાર્યું કે આગળ કોઈ રસ્તો હોવો જોઈએ જે ગામ તરફ દોરી જશે. તેથી રુદ્ર તે દિશામાં દોડતો રહ્યો. ત્યારે જ તેના કાનમાં એક તીવ્ર અવાજ આવ્યો, જે સાંભળીને તેનો આત્મા ધ્રુજી ઉઠ્યો. પાછા ભાગી જાઓ, નહીં તો તમે મરી જશો. પણ રુદ્ર ગભરાયો નહીં. તેણે વિચાર્યું કે હું જે પણ ગામ નજીક છે તે શોધીને રહીશ. અને રુદ્ર આગળ વધતો રહ્યો. ત્યારે જ તેણે તેની સામે એક સુરંગ જોઈ. તેણે વિચાર્યું કે કદાચ બકરી આમાં ગઈ હશે, અને રુદ્ર પણ તે જ સુરંગમાં પ્રવેશી ગયો. સુરંગમાં અંધારું હતું. રુદ્ર જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ પ્રકાશ વધી રહ્યો હતો, અને તરત જ તે સુરંગમાંથી બહાર આવ્યો અને એક વૃદ્ધ મહિલાને હાથમાં નાની ઢીંગલી લઈને તેની સામે બેસેલી જોઈ. અને બકરી એ જ વૃદ્ધ મહિલાની સામે ઊભી હતી. વૃદ્ધ મહિલા બકરી સાથે વાત કરી રહી હતી, અને બકરી પણ માણસોની જેમ વૃદ્ધ મહિલા સાથે વાત કરી રહી હતી. રુદ્ર આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને તરત જ એક મોટા પથ્થરની પાછળ ગયો અને છુપાઈ ગયો. બકરી વૃદ્ધ મહિલાને રુદ્ર વિશે કહી રહી હતી. બકરીના શબ્દો સાંભળીને વૃદ્ધ મહિલાએ આસપાસ જોયું, પણ તેને ક્યાંય રુદ્ર દેખાયો નહીં. પછી વૃદ્ધ સ્ત્રીએ મોટેથી પોકાર કર્યો, જે પણ છે મારી આગળ આવી જા, નહીં તો હું તમને મારા જાદુથી બાળી નાખીશ. વૃદ્ધ મહિલાનો અવાજ સાંભળીને તે ડરી ગયો, પરંતુ રુદ્ર એક બહાદુર છોકરો હતો. તેના ડરને દૂર કરીને રુદ્ર પથ્થરની પાછળથી બહાર આવ્યો અને વૃદ્ધ મહિલાની સામે ઊભો રહી ગયો. રુદ્રને જોઈને વૃદ્ધ મહિલા ભયંકર રીતે હસવા લાગી, અને વૃદ્ધ મહિલાનું ભયાનક હાસ્ય અને ડર લાગે એવો અવાજ સાંભળીને રુદ્ર ધ્રુજવા લાગ્યો. તેના હાથ અને પગ ડરથી કાંપવા લાગ્યા. ત્યારે વૃદ્ધ મહિલાએ તેના માથામાંથી એક વાળ ખેંચીને રુદ્ર તરફ ફેંક્યો. તે વાળથી રુદ્રના હાથ અને પગ બંધાઈ ગયા. તે વાળ એટલો મજબૂત હતો જાણે કે તે લોખંડનો તાર હોય. રુદ્ર સમજી ગયો કે હવે તે જાદુગર રાક્ષસીની જાળમાં ફસાયો છે. પછી જાદુગરની વૃદ્ધ મહિલાએ મોટેથી ચીસો પાડતા ભાગી જવાનો પ્રયાસ ન કરવા કહ્યું. આ મારો વિસ્તાર છે, અહીં મારું શાસન ચાલે છે. તમને સેનાપતિ શકીલે મારી જાસૂસી કરવા માટે મોકલ્યો છે ને? તેણે મારી તાકાત તોડવા માટે ઘણા લોકોને મોકલ્યા હતા, પણ મેં બધાને મારી નાખ્યા છે. હવે હું તમારી સાથે પણ આવું જ કરીશ. ત્યારે રુદ્ર ગભરાતા ગભરાતા બોલ્યો, હું કોઈ શકીલને જાણતો નથી. હું અહીં ગોચરની શોધમાં આવ્યો હતો, અને પછી અહીં આ બકરીનો પીછો કર્યો હતો, જેથી નજીકનું ગામ શોધી શકું. મારા પિતા ઘરે મારી રાહ જોતા હશે. આ દુનિયામાં તેમનું મારા સિવાય કોઈ નથી. પછી તે જાદુગરની રાક્ષસીએ કહ્યું, એ નાદાન બાળક, શું તમને ખબર નથી કે અમારા જેવા લોકોના હૃદયમાં કોઈ દયા હોતી નથી. અમારું હૃદય પથ્થરનું હોય છે. પછી રુદ્રએ કહ્યું, જો તમારો દુશ્મન શકીલ છે તો શા માટે તમે શકીલ સાથે લડતા નથી? હવે હું સમજી શકું છું કે તમે મારાથી કેમ ડરો છો. ત્યારે જ તમે અમારા જેવા નબળા લોકોની હત્યા કરીને પોતાને બહાદુર સમજો છો. પછી વૃદ્ધ જાદુગરણીએ કહ્યું, તે શકીલ મારું શું કરશે? હવે તમે જીવતા રહેશો અને તમારી પોતાની આંખોથી જોશો કે હું શકીલનું શું કરું છું. હવે રુદ્રમાં થોડી હિંમત થઈ ગઈ કે જાદુગરની વૃદ્ધ સ્ત્રી તેને તરત જ મારી નાખશે નહીં. અને હવે રુદ્ર જાદુગરની વૃદ્ધ સ્ત્રીને ખૂબ જ પ્રેમથી પૂછવા લાગ્યો, આખરે તમારી શકીલ સાથે શું દુશ્મની છે? રુદ્રના શબ્દો સાંભળીને જાદુગરની હવે થોડી શાંત થઈ ગઈ હતી. તેણે કહ્યું કે મારો કોઈ દુશ્મન નથી.
એકવાર એવું બન્યું કે તે રાજ્યનો રાજા ખૂબ બીમાર પડ્યો હતો. તેને પોતાને બચવાની કોઈ આશા નહોતી. તેણે હમણાં જ નવા લગ્ન કર્યા હતા અને રાજા રાણીએ જાહેરાત કરી હતી કે જે પણ રાજાને સાજો કરશે, રાજા રાણી તેને ખૂબ જ મોંઘો પુરસ્કાર આપશે. તે સમયે હું રાજા પાસે ગઈ અને તેને કહ્યું કે જો હું તમને સાજો કરીશ તો શું તમે મને તમારું પહેલું બાળક આપશો, જેથી હું તેને વૃદ્ધાવસ્થાનો સહારો બનાવી શકું. રાજાએ જીવવાની બધી આશા ગુમાવી દીધી હતી. તેને લાગ્યું કે તે મરી જશે. તો તેણે હા પાડી અને મને વચન આપ્યું કે તે મને તેનું પહેલું બાળક આપશે. મેં જડીબુટ્ટીઓ, તંત્ર મંત્રો અને મારી જાદુઈ શક્તિઓથી રાજાને સાજો કર્યો. પછી મેં રાજાને તેના વચનની યાદ અપાવી. પછી રાજાએ મને કહ્યું કે તેને તેનું વચન યાદ છે. પરંતુ થોડા વર્ષો પછી જ્યારે રાજાના ઘરમાં એક છોકરીનો જન્મ થયો ત્યારે હું તેની પાસે ગઈ અને રાજાને તેનું વચન યાદ કરાવ્યું અને કહ્યું કે મને આ બાળક આપો. પરંતુ રાજાએ તેના સેનાપતિ શકીલની સલાહ પર મને બાળક આપવાનો ઇનકાર કર્યો અને તેણે કહ્યું કે આ બાળક કોઈ વસ્તુ નથી જે હું તમને આપી શકું. તે આ રાજ્યની રાજકુમારી છે. પછી મેં મહેલમાં જાદુઈ ધમાલ મચાવવાનું શરૂ કર્યું. મહેલમાં તોફાન આવ્યું, ધરતી ધ્રુજવા લાગી અને બધા લોકો બેભાન થઈ ગયા. પછી મેં રાણીના હાથમાંથી છોકરી છીનવી લીધી અને પછી ત્યાંથી ભાગી આવી. પછી રુદ્રએ જાદુગરણીને કહ્યું, હવે રાજકુમારી ક્યાં છે? પછી વૃદ્ધ જાદુગરણીએ કહ્યું, આ ઢીંગલીને જુઓ. આ ઢીંગલી એક રાજકુમારી છે. તે હંમેશા મારા હાથમાં હોય છે. હું જ્યારે ઈચ્છું ત્યારે તેને માણસ બનાવું છું અને હું તેની સાથે વાત કરું છું અને પછી હું તેને નિર્જીવ ઢીંગલી બનાવું છું જેથી તે મને છોડીને જતી ન રહે. એક આ રાજકુમારી છે અને એક આ બકરી છે જે મારા હૃદયને સુકૂન આપે છે. ચુડેલ હવે શાંત થઈ ગઈ હતી અને રુદ્ર સાથે ખુલ્લા દિલથી વાત કરવાનું શરૂ કર્યું અને રુદ્રનો ડર પણ ધીમે ધીમે દૂર થઈ રહ્યો હતો. પછી રુદ્રએ જાદુગરણીને કહ્યું, જો રાજા પોતાની શક્તિશાળી સેના સાથે આ રાજકુમારીને અહીંથી લઈ જવા આવે તો તમે શું કરશો? રુદ્રના શબ્દો સાંભળીને જાદુગરણીએ ભયાનક હસી હસતા કહ્યું, તે રાજા મારું શું બગાડશે? તેની સેના મારું શું બગાડશે? જો તે રાજા તેની સેના સાથે અહીં આવશે તો હું ફરીથી એક જાદુ કરીશ અને તેની સેનાને બેભાન કરી દઈશ. પછી મારી ચૂડેલ ભૂત તે લોકોને જીવતા ખાઈ જશે. રુદ્ર શાંત હતો અને જાદુગરણીની વાતો સાંભળી રહ્યો હતો. બીજી બાજુ રુદ્ર ઘરે જઈને તેના પિતાને મળવા માંગતો હતો તો બીજી તરફ તેને હવે રાજકુમારી પર દયા આવતી હતી અને હવે તે રાજકુમારીને જાદુગરણીની કેદમાંથી મુક્ત કરવાનો વિચાર કરી રહ્યો હતો. ખબર નથી કે આ રાજકુમારી કેટલો સમય આ ચૂડેલની કેદમાં રહી છે. તેને ઘરે જઈને તેના માતા પિતાને મળવાનું મન થઈ રહ્યું હશે, જે મારા પિતા હવે મને યાદ કરી રહ્યા હશે. રાજા અને રાણીને પણ આ રાજકુમારી માટે તડપી રહ્યા હશે. પછી જાદુગરની વૃદ્ધ સ્ત્રી રુદ્રને કહે છે, છોકરા, તમે શું વિચારી રહ્યા છો? જુઓ, તમે ખૂબ જ સારું બાળક છો. ઘરે જવાની તમારી જીદ છોડી દો અને મારી સાથે રહો. હું તમને શૈતાનની દુનિયામાં સૌથી શક્તિશાળી જાદુગર બનાવીશ. જાદુગરની વાત સાંભળીને રુદ્ર ખુશ થયો. તે માત્ર એટલું જ ઈચ્છતો હતો કે તેને અહીં થોડા વધુ દિવસો રહેવાની તક મળે અને યોગ્ય સમય જોઈને તે રાજકુમારીને જાદુગરણીની કેદમાંથી મુક્ત કરાવી શકે. બીજી બાજુ રાજા અને રાણી તેમની પુત્રીની યાદમાં શોક કરતા હતા અને સેનાપતિ શકીલ રાજકુમારીને જાદુગરણીની કેદમાંથી મુક્ત કરવા અને તેને તેના માતા પિતા સાથે
ફરીથી મળાવવા માંગતો હતો. પછી સેનાપતિ શકીલને એક ખૂબ જ મહાન સંત મહાત્મા વિશે ખબર પડી, જે પોતાની દિવ્ય શક્તિથી આ જાદુગરણીનું ઠેકાણું બતાવી શકતા હતા અને તે જાદુગરણીથી રાજકુમારીને બચાવવા માટેનો ઉપાય બતાવી શકતા હતા. શકીલ જાણતો હતો કે શેતાન ભગવાનની શક્તિનો સામનો કરી શકશે નહીં. તેથી તેઓ તરત જ સંત મહાત્માને મળવા માટે મહેલમાંથી બહાર નીકળી ગયા. થોડા દિવસોની મુસાફરી પછી શકીલ મહાત્મા પાસે પહોંચી ગયા અને તેમના ચરણોમાં નમન કર્યું અને કહ્યું, ગુરુદેવ, અમને જણાવો કે અમારી રાજકુમારીને તે જાદુગરણીની કેદમાંથી કેવી રીતે બચાવી. સેનાપતિના શબ્દો સાંભળીને સંતે પોતાની આંખો બંધ કરી અને પોતાની દિવ્ય શક્તિથી બધી માહિતી મેળવ્યા પછી તેણે પોતાની આંખો ખોલી અને સ્મિત સાથે શકીલને કહ્યું, તમે તમારા લક્ષ્યમાં એક એવા છોકરાની મદદથી સફળ થશો જે ભરવાડ છે. તે ઘેટાં અને બકરા ચરાવે છે અને ખૂબ જ સારો માણસ છે. હું તમને એક દિવ્ય માળા આપું છું. એક સારા અને નિર્દોષ મનુષ્યના હાથ દ્વારા તે ભરવાડના ગળામાં મૂકીને આ માળાની દૈવી શક્તિ સાથે કોઈ પણ દુષ્ટ જાદુઈ શક્તિ તે ભરવાડ પર કોઈ અસર કરશે નહીં. પછી શકીલે સંત મહાત્માને પૂછ્યું, ગુરુદેવ, મને એક સારો અને નિર્દોષ માણસ ક્યાંથી મળી શકે જે આ માળા ભરવાડના ગળામાં લગાવી શકે? પછી સંતે શકીલને કહ્યું, માત્ર તારો દીકરો જ આ માળા ભરવાડના ગળામાં લગાવી શકે છે. જ્યારે અમાસની રાત આવશે ત્યારે તમે તે જાદુગરણીના સ્થાને જજો અને અમાસની રાત્રે તે જાદુગરણી તેના ભૂતોની સંભાળ હેઠળ ભરવાડને છોડી દેશે અને એક જાદુઈ વિધિ કરવા માટે શેતાનના ઘરે જશે અને આખી રાત ત્યાં જ રહેશે. તમે તમારી સેના સાથે જાદુગરણીની જગ્યાથી દૂર ઊભા રહેજો અને સમયની રાહ જોજો અને માત્ર તમારા પુત્રને માળા સાથે ભરવાડ પાસે મોકલીને મારી શક્તિઓ દ્વારા તમારા 8 વર્ષના પુત્રને ભૂત પિશાચ જોઈ શકશે નહીં અને ભૂત પિશાચ બાળકને નુકસાન પહોંચાડી શકશે નહીં. પરંતુ પહેલાં તમે ભરવાડના પિતા પાસે જાઓ. તે તેના પુત્રની રાહ જોતા ભૂખ અને તરસથી મરી રહ્યા છે. તેને સાંત્વના આપો. હવે સેનાપતિ શકીલ પહેલાં ભરવાડના પિતા પાસે ગયો અને તેણે કહ્યું કે તેનો પુત્ર રાજકુમારીને મેલી વિદ્યાની જેલમાંથી બચાવવા ગયો છે. તેનો દીકરો ઘણો બહાદુર છે અને ટૂંક સમયમાં તે તેના કામમાં સફળ થયા પછી પાછો આવશે. પછી સેનાપતિ શકીલે ભરવાડના પિતાને ભોજનની થાળી આપી. રુદ્રના પિતાએ શકીલના શબ્દો સાંભળ્યા પછી કહ્યું કે તેઓ ભગવાનને પ્રાર્થના કરશે કે રાજકુમારી ટૂંક સમયમાં સુરક્ષિત રીતે તેના માતા પિતા સુધી પહોંચે. પછી રુદ્રના પિતાએ ભોજન લીધું અને પોતાના પુત્રની રાહ જોવા લાગ્યા. પછી અમાસની રાત આવી, જ્યારે જાદુગરણી શેતાનના મહેલમાં જાદુઈ વિધિ કરવા જવાની તૈયારીમાં હતી અને હવે સેનાપતિ શકીલ તેની બધી સેના સાથે જંગલની બહાર જાદુગરણીની જગ્યાથી દૂર પડાવ નાખ્યો અને પોતાના દીકરાને ભરવાડના ગળામાં માળા પહેરાવા મોકલ્યો. જેમ જ ભરવાડ માળા પહેરી ચૂડેલ ભૂત પિશાચ જે તેની દેખરેખમાં હતા તે દૂર ઉડી ગયા અને હવે રુદ્ર શેતાનના મહેલમાં જવા લાગ્યો, જ્યાં જાદુગરણી જાદુઈ વિધિ કરવા ગઈ હતી. જાદુગરણી રાજકુમારી અને બકરીને હંમેશા પોતાની સાથે રાખતી હતી. જ્યારે તે રાજકુમારીને શેતાનના મહેલમાં લઈ જતી ત્યારે તે તેને જાદુથી સુવડાવી દેતી હતી, જેથી તેના પર કોઈ જાદુઈ અસર ન થાય. અમાસની રાત્રે દૂર દૂરથી જાદુગરો શેતાનના મહેલમાં એકઠા થયા હતા. તેઓ પોતાની સાથે કુંવારા છોકરા અને છોકરીઓને બલિદાન આપવા માટે લાવ્યા હતા. જ્યાં બધા જાદુગરો શેતાનની મૂર્તિની સામે જાદુઈ પરાક્રમ કરી રહ્યા હતા અને તેઓ નાચતા કૂદતા હતા.
જેનાથી તેમની જાદુઈ શક્તિઓમાં વધારો થાય. રુદ્ર હવે સમજી ગયો હતો કે આ દિવ્ય માળાથી તેને કોઈ જાદુ અસર કરશે નહીં. તેથી તે રાજકુમારીને જાદુગરણીની કેદમાંથી બચાવવા માટે શેતાનના મહેલમાં ગયો, જ્યાં બધા જાદુગરો સાથે મળીને જાદુઈ વિધિ કરી રહ્યા હતા. શેતાનના મહેલમાં જતાં જ રુદ્રની માળામાંથી એક ચમકતો પ્રકાશ નીકળ્યો, જે શેતાનની મૂર્તિ પર પડી, અને જેમ જ શેતાનની મૂર્તિ ધમાકા સાથે ફૂટી ગઈ, આગની જ્વાળાઓ ઉઠવા લાગી. બધા જાદુગરો તેમાં બળવા લાગ્યા. આખા શેતાનની મહેલમાં ગભરાટ ફેલાઈ ગયો. બધા જાદુગરો બૂમો પાડવાનું શરૂ કર્યું. ત્યારે વૃદ્ધ મહિલાએ રાજકુમારી ઢીંગલીને ફેંકી દીધી, અને રુદ્રએ તરત જ રાજકુમારીની ઢીંગલીને નીચે પડવાથી બચાવી લીધી અને તેને ધીમેથી જમીન પર મૂકી દીધી, અને જાદુગરણી પણ બળવા લાગી. રુદ્રએ જોયું કે જાદુગરણીની બકરી અહીં ત્યાં દોડી રહી છે. તેણે બકરીને બંને હાથથી પકડીને તેને આગમાં ફેંકી દીધી. જેમ જાદુગરણી બળવા લાગી તેમ તેમ રાજકુમારી ઢીંગલી ધીમે ધીમે તેના સાચા સ્વરૂપમાં આવવા લાગી. તે જ સમયે સેનાપતિ શકીલ પોતાની સેના સાથે ત્યાં આવ્યો અને રાજકુમારીને પોતાના કબજામાં લીધી અને તેને રાજા રાણી પાસે મોકલી દીધી. પછી તેણે જાદુગરો દ્વારા બલિદાન આપવા માટે કેદમાં રાખવામાં આવેલા તમામ નિર્દોષ લોકોને બચાવી લીધા. પછી સેનાપતિ શકીલે રુદ્ર ભરવાડનો આભાર માન્યો અને તેને પુરસ્કાર આપવા માટે, તેને સન્માન આપવા માટે તેને શાહી મહેલમાં લઈ જવામાં આવ્યો. રાજાએ રુદ્ર ભરવાડને ઘણું ઇનામ આપ્યું અને જાગીર આપી. પછી તે તેના પિતા પાસે ગયો અને બધી વાત કહી. પિતાની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પછી રુદ્ર ખુશીથી તેના પિતા સાથે રહેવા લાગ્યો. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.